નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કોંગ્રેસના રાહુલ ગાંધી ઉપર કરાયેલ ટિપ્પણીને લઈને અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે ભૂપત ભાયાણી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જૂનાગઢના વિસાવદર ખાતે રાહુલ ગાંધી ઉપર માજી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને હાલમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરનાર ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારે અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે પણ ભૂપત ભાયાણી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું, જૂનાગઢના વિસાવદર ખાતે રાહુલ ગાંધી ઉપર ભૂપત ભાયાણીએ અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારે અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે પણ ભૂપત ભાયાણી સામે વાણી વિલાસ કર્યો હતો. જનતા પાર્ટી મારફત કોંગ્રેસ પાર્ટી ઉપર મજા આવે એવા પ્રહારો કરવામાં આવે છે, મજા આવે એવી વાતો કરવામાં આવે છે, મજા આવે એવી વાતોથી વાણી વિલાસ કરવામાં આવે છે. એક બે દિવસથી હું જોઈ રહ્યો છું, વિસાવદરમાં 2 દિવસ પહેલા એક બનાવ બની ગયો. વિસાવદરના એક વેસાણીઓ માલ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું. ઈ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું, ભૂપતભાઈ ભાયાણી, તમારા ઘરમાંથી કોણ ન્યાય ગયું હતું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં ખામી છે? તમારા ઘરમાંથી કોણ ગયું હતું તમને પૂછવા મીડિયા સામે માંગુ છું. ભારતીય જનતા પાર્ટી ભાન ભૂલીશ, ભારતીય જનતા પાર્ટી મજા આવે એવી વાત કરે, ભારતીય જનતા પાર્ટી એવી સમજતી હોય કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ, આવે મારી આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મારા કાર્યકરો બતાવે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.